नमस्कार दोस्तों, आप जुड़ा छो साइक्लोपीडिया हाउस संचालित नवसारी लाइव। या देवी सर्वभूतेषु महालक्ष्मीन संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તમને થશે ચૈત્રી નવરાત્રી હોય અને લક્ષ્મીની વંદના થતી હોય તો કયા મંદિરે જવાથી આપણને મળે છે પુણ્ય, તો હું તમને આજે દર્શન કરાવી રહ્યો છું નવસારીના એરુ ગામ ખાતે આવેલા સ્વયંભૂ પ્રગટેલા એવા મહાલક્ષ્મીના દર્શન। મહાલક્ષ્મી માતાની આ પ્રતિમા આપ જોઈ રહ્યા છો તે તેનો જે દૈત્ય છે જાજરમાન છે અને કહેવાય છે કે મા તો મા બીજા બગડાના વાહ, અને મારા મોઢેથી માં બોલું અને મને તો એક અલગ ભાવ ઉભો થાય। તો આપ જોઈ રહ્યા છો તે રીતે જાજરમાન વ્યક્તિત્વ સાથેની આ પ્રતિમાનું સ્વયં તેજ એટલું પ્રકાશિત હોય છે અને કહેવાય છે કે પ્રતિમા તો આમ તો પથ્થરની બનેલી હોય છે, પણ એની જે અનુષ્ઠાતા થતી હોય, એની પૂજન અર્ચન થતી હોય ત્યારે એમાં આપોઆપ જીવ પુરાતો હોય છે, તેજ આવતું હોય છે અને આ તેજ જ બતાવે છે કે આ પ્રતિમાની જે જાજરમાન છે એ ચોક્કસ એક તપસરિયાનું પરિણામ છે। 115 વર્ષથી અહીંયા એરુ ગામ ખાતે લગભગ આ મહાલક્ષ્મીની જાત્રા ભરાતી હોય છે અને મેળો આવે ત્યારે આમ તો અસલના જમાનામાં કહેવાતું કે મેળો મારવા જઈએ, પણ એ મેળામાં એકબીજાનો સ્નેહ હતો, એકબીજાનો પ્રેમ હતો અને સાથે સાથે એ રીતે જ ભક્તિભાવના થતી હતી। તો આ ચૈત્રી નવરાત્રીમાં આ અત્યારે આ આઠમના દિવસે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે ભવ્ય યજ્ઞનું પણ આયોજન થયું છે। અનેક લોકો આ યજ્ઞમાં પણ બિરાજમાન થયા છે અને આ યજ્ઞ થકી આજે તેના જીવનમાં રહેલા પાપો અને જીવનમાં થયેલી આદિ ઉપાધિનું અહીંયા સમન થતું હોય છે। યજ્ઞમાં આહુતિ આપીને જીવનની ધન્યતા અનુભવાતી હોય છે। ત્યારે કેટલાક શ્રાવકો યજ્ઞમાં બેઠા છે તો કેટલાક ભક્તો આજે આ યજ્ઞની આહુતિ આપવા યજ્ઞના દર્શન માટે પણ અહીંયા ઉપસ્થિત છે। આ જમાનામાં કહેવાય છે કે એક ક્ષણ પણ જો ભગવાનનું નામ લઈએ, ભગવાનનું તો કળિયુગમાં ચોક્કસ ફળ મળે છે, પરંતુ અહીંયા તો સાક્ષાત મહાલક્ષ્મી બેઠી હોય, મહાલક્ષ્મીના પ્રાંગણમાં જ જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે એ યજ્ઞના ફળ પણ અલગ મળતું હોય છે અને એ ફળનો ફળ માટે આપ જોયા છો કે અબાલ વૃદ્ધો, બાળકો પણ અહીંયા છે, વડીલો પણ છે અને તમામ લોકો જીવનના કલ્યાણ માટે એમના જીવનમાં આવતી આદિ વ્યાધિ ઉપાધિનું હરણ કરવા માટે અહીંયા યજ્ઞમાં બેસતા હોય છે અને યજ્ઞની આહુતિ આપીને જીવનની ધન્યતા અનુભવતા હોય છે। તમે રૂબરૂ ના આવી શકો એટલે તમે બેઠા બેઠા અમે તમને મહાલક્ષ્મીના દર્શન કરાવ્યા છે। આ મહાલક્ષ્મીનું મંદિર એરુ ગામ ખાતે આવેલું છે, બહુ ઓછાને ખબર હશે એટલા માટે ખાસ વિશેષ અમે અહીંયા આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તે રીતે ઘટ સ્થાપન, કારણ કે નવરાત્રી હોય છે ત્યારે અહીંયા માતાજીની સ્થાપના પણ થતી હોય છે અને હું તમને દિવ્ય દર્શન પણ કરાવવા જઈ રહ્યો છું। આપ દિવ્ય દર્શન પણ આપ જુઓ છો તે રીતે કે અહીંયા જે માતાજીની નવરાત્રી હોય છે ત્યારે નવરાત્રીમાં અહીંયા ઘટ સ્થાપના થતી હોય છે અને એ ઘટ સ્થાપના ચોક્કસ એમના પણ આપણે દર્શન કરાવીશું, કારણ કે માં જ્યારે નવરાત્રી હોય છે ત્યારે એની અખંડ જ્યોતનો બહુ મહિમા હોય છે અને અખંડ જ્યોતના દર્શન કરવા એ પણ એક લાવો હોય છે। ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા માતૃ સ્થાપના કરવામાં આવી છે અને નવરાત્રીની અહીંયા પૂજા અર્ચના વિધિ વિધાન પૂજન કરવામાં આવે છે। માત્ર દીવો કરવાથી અથવા તો માત્ર એક દીપ પ્રાગટ્યથી નહીં, પરંતુ એની વિધિ વિધાન મુજબ પૂજા કરવામાં આવતી હોય છે અને એના થકી આ ચોક્કસ આ જગ્યાને વધુ પવિત્રતા થાય છે। ત્યારે શું છે આ જગ્યાનું મહત્વ એ પણ એમના પૂજારી પાસે જાણવાનું કરીશું। મહાલક્ષ્મી નામ દઈએ એટલે જ લક્ષ્મી તો બધી બહુ પ્રકારની હોય, પણ મહાલક્ષ્મી જ્યારે નામ દઈએ ત્યારે જ એક અલગ પ્રકારની લક્ષ્મીનો આપણને અનુભૂતિ થતી હોય છે। આ મંદિરનો મહિમા શું છે? અનાદિકાળથી માં અહીંયા ઉપસ્થિત છે। એમ કહેવાય કે લગભગ આજથી 115 વર્ષ પહેલા કે એથી પણ પૂર્વકાળથી અહીંયા મેળાની શરૂઆત થઈ હતી। તો એ મેળો આજે પણ ચાલે છે। આ વર્ષે 2 એપ્રિલ એટલે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાશે। તો એ મેળાના દર્શન કરવા માટે ગામે ગામથી લોકો આવે છે। એમ કહેવાય છે કે મહાલક્ષ્મીના દર્શન કરે તો એમની માં ઈચ્છા પૂર્તિ કરે। એમ કહેવાય કે હાજર માં અહીંયા ઉપસ્થિત જ છે, જાગૃત માં છે। જે દર્શન કરે છે એનું માં હંમેશા કલ્યાણ કરે છે। આપે જેમ કીધું માં તો માં બીજા બધા ભગડાના વા, તેમ અહીંયા જે લોકોના માં બોલાવે ને એ લોકો જ આવી શકે છે। દરેક જણા પોતાની ઈચ્છાથી આવી શકતા નથી। તો એવું અલૌકિક મંદિરના દર્શન આપ કરી રહ્યા છો તો માં દરેકનું કલ્યાણ કરે એવી સદભાવના। મહાલક્ષ્મી માત કી જય। મહાલક્ષ્મી માત કી જય। આમ તો લક્ષ્મી અનેક પ્રકારની હોય છે। આમ તો આપણે તો લક્ષ્મી એટલે આપણા પૈસા સમજીએ, પછી રૂપિયો હોય, ડોલર હોય, એને જ આપણે લક્ષ્મી હોય છે કે સોનાને સમજીએ, પણ કહેવાય છે કે લક્ષ્મી એ આપણામાં જ એક સ્વરૂપ પ્રધાન હોય છે અને આપણી જે દિવ્ય શક્તિ હોય છે, દિવ્ય શક્તિ હોય છે, પરંતુ સત્કર્મો કરીને, સારા કર્મો કરીને જે લક્ષ્મી આપણે કમાઈએ છીએ એ લક્ષ્મીને સદલક્ષ્મી કહેવાતી હોય છે અને એને મહાલક્ષ્મી કહેવાતી હોય છે અને મહાલક્ષ્મી નું અહીંયા સાક્ષાત સ્વરૂપ છે। બહુ ઓછાને ખબર છે કે એરુ ગામમાં આટલું સારું મંદિર આવ્યું છે અને આ મંદિરનો મહિમા પણ અલગ છે। અનાદિકાળથી આ મંદિરમાં પૂજા અર્ચના થતી આવી છે અને એક દિવ્ય પ્રતિમા અહીંયા સ્થાપિત થઈ છે।
દર પૂનમ આવે એટલે દર પૂનમે પણ આમ તો માતાજીના દર્શન કરવા આવવું જોઈએ. ઘણા લોકો તહેવારની રાહ જોઈએ કે ભાઈ મારે તો મોકો આવે, આ તહેવાર આવે ત્યારે દર્શન કરવા જઈશ, પણ માના દર્શન કરવા માટે મારી તહેવારની ને પરલી હું રાહ જોવાની? કલિયુગમાં તો આજે એવું કહેવાય છે કે તમે અમાસના દિવસે પણ આવો અને માના દર્શન કરો તો તમારું કલ્યાણ થતું હોય છે. તો માના દર્શન કરવા મારી મુહૂર્ત શું જોવાનું, માના દર્શન કરવા તહેવારની શું રાહ જોવાની? પૂનમનો મેળો તો ભરાવાનો ત્યારે ભરાશે, પણ આવો આજે આપણે કરી દર્શન. શક્તિની સ્વરૂપી પૂજા કરતા હોય ત્યારે શક્તિની પ્રતિમા કરતા એના શ્રી યંત્રનો બહુ મહિમા હોય છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા વિશેષ શ્રી યંત્ર બનાવવામાં આવ્યું છે અને આ શ્રી યંત્રની દર પૂનમે અહીંયા એનો અભિષેક કરવામાં આવતો હોય છે. નવસારીની જાહેર જનતા એટલે કે નવસારી એટલે કે જાહેરમાં દર્શકો છે એ બધા માટે અહીંયા ખુલ્લું છે. કોઈ ફી લેવામાં નથી આવતી અને તમને અભિષેકનો લાવો પણ મળતો હોય છે. આમ તો મોટા મોટા મંદિરોમાં આપણે જતા હોઈએ છીએ, તુલસી દર્શન કરતા હોય છે, પણ અભિષેકનો લાવો નથી મળતો. પરંતુ અહીંયા એરુ ગામ ખાતે આવેલા આ મંદિરના શ્રી યંત્રની પૂજા અર્ચના કરવા માટે કોઈ પણ પ્રકારનો તમારે પૈસા નથી ભરવાનો, કોઈ ફાળો નથી આપવાનો, પણ અહીંયા આવીને આપ એનો લાભ પણ લઈ શકો છો. અહીંયા કેટલાક ભક્તો પણ છે, તો એ ભક્તો પણ નિયમિત રીતે અહીંયા દર્શન કરવા આવે છે. કેવી અનુભૂતિ થાય છે આ મંદિર દર્શન? બહુ સુંદર, અતિશય સુંદર. અહીંયા વ્યવસ્થા બી બહુ સરસ છે. કમલભાઈના પરિવારનો સહકાર બી બહુ સરસ છે. તે પૂજન અર્ચન કરવાનું બહુ આનંદ આવે ને બહુ સુખ ને શાંતિ મળે છે. આમ તો બધા મંદિરે જતા હોય ત્યારે પૂજારીઓ અહીંયા આટલા રૂપિયા ચડાવો, અહીંયા આટલા રૂપિયા ચડાવો, અહીંયા કેટલા ચડાવતા હોય? એ કશું જ નથી. અહીંયા ખાલી ભક્તિ ભાવથી તમે આવો અને તમારા ભાવથી તમે જે ચડાવો છો. બસ માં તારી સામે તારું આપણે તને શું આપવું એવા ભાવ સાથે અહીંયા પૂજારીઓ પણ નિઃશુલ્ક એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એ પૂજા અર્ચના કરાવતા હોય છે. તો તમે આનો લાભ પણ લઈ શકો છો, કારણ કે છેવટે આ કળિયુગમાં આપણે જાણે અજાણે અનેક પાપો કરતા હોઈએ છીએ. તો પાપોમાંથી મુક્તિ મેળવવા માટે એક જ માધ્યમ છે અને એ છે દેવી શક્તિ. તો આ દેવી શક્તિનું દર્શન કરીએ. કોઈ મુહૂર્તની જરૂર નથી, કોઈ ચોકડીયાની જરૂર નથી. આવો માના દરબારમાં આવો અને માં માફ કરવા વાળી માં છે મારી. આપણે તો બાળકો છીએ અને બાળકો તો ભૂલ કરે અને માફ કરે, તે તો મારી માં છે. તો આવો આ મહાલક્ષ્મીના દર્શન માત્ર પૂનમનો મેળો ભરાય એટલે નહીં, કારણ કે હનુમાન જયંતિ અને પૂનમનો મેળો હોય છે, તમે વ્યસ્ત હો છો બીજા કાર્યક્રમમાં, તો ગમે ત્યારે અવાય. પણ આ એરુ ગામમાં આવેલું આ મહાલક્ષ્મીનું મંદિરની પ્રતિમા અને એનો મહિમા પણ અલગ છે. તો એક શીશ નમાવીએ માની સામે અને બોલીએ માં તું છે ને, પછી મારે શું કામ ડરવાનું? બસ તું સાચવી લેજે માં, તારા બાળકો છીએ. એવી ભવ્ય પ્રાર્થના સાથે માને કરીએ વિનંતી કે માં તારા ચરણોમાં અમારા વંદન સ્વીકારજે. અમે જેવા છીએ એવા તારા બહાર છે માં, અને ચોક્કસ અમારી મનોકામના પૂરી કરજે. અમારા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિનું હરણ કરજે અને ચારે દિશાઓમાંથી માં શુભ આપજે. તું તો માં છે, આપવા વાળી છે માં, આપજે અમને આશીર્વાદ. એવા જ ભવ્ય ભાવ સાથે આ નવરાત્રીમાં કરીએ આ એક મહાલક્ષ્મીના દર્શન. ફરી એક નવા મંદિરના નવા દર્શન કરાવતા રહીશું. જોતા રહો આ જ રીતે નવસારી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.